તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરને ₹1,099 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી હતી, જેમાં આવાસ, બ્રિજ, બાગ બગીચા, તળાવો, ઓડિટોરિયમ તેમજ અન્ય આધુનિક શહેરી સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે શહેરોના વિકાસમાં નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાસભર બનાવવા પ્રાથમિકતા આપી છે। છેલ્લા 5 વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે। ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી મનીષા વકીલ, દર્શના વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, આંગણવાડી કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શહેરમાં 1,099 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો, આવાસનો ડ્રો સાથે બ્રિજ, બાગ બગીચા, તળાવ, ઓડિટોરિયમ, આવાસો, વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રકલ્પોથી અમદાવાદના શહેરીજનોને વધુ સુવિધા મળતી થાય એનો આજનો અવસર છે। શ્રી મોદી સાહેબના પ્રયાસોથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળ્યો છે। અમદાવાદ શહેર તેની વૈશ્વિક પ્રતિભા જાળવીને અદ્યતન વિકાસમાં આગળ વધી રહી અને વિકાસ બી પણ સાકાર કરે અને લોકોની સુખ સુવિધા વધે તે માટે અમારો સતત પ્રયાસ રહ્યો છે। આ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી વધારતા કામોની વણઝાર છેલ્લા 5 વર્ષમાં આપી છે। 5 વર્ષમાં રોડ રસ્તાના 13,000થી વધુ કામો, સ્ટ્રોમ વોટર અને ગટરની વ્યવસ્થા માટેના 6,152 કામો, સાથે સાથે શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે શહેરોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન પાછળ પણ અનેક કામો આપણે હાથ ધર્યા છે।